મારણનો ટોટલ 6 દિવસનો હિસાબ છે. તો સૌથી વધુ કલેક્શન, સૌથી ઓછું કલેક્શન, એવરેજ ટિકિટ પ્રાઇસ ક્યાં રહી, કેટલી રહી, કેટલું કલેક્શન ત્યાંથી આવ્યું, સૌથી સારું પરફોર્મ કરનારું સિટી, સૌથી ખરાબ પરફોર્મ કરનારું સિટી, અને કેટલું ટોટલ થયું છે, કેટલી ટોટલ ઓક્યુપન્સી રહી છે, કેટલી ટોટલ એવરેજ પ્રાઇસ રહી છે, આ બધી જ ડિટેલમાં વાત કરવી છે. બરાબર. હવે સૌથી વધુ કલેક્શન કરનારું જો કોઈ દિવસ હોય તો એ રહ્યો છે 2 ઓગસ્ટનો દિવસ. સંપૂર્ણ ડિટેલ આપું તો એ દિવસે ટોટલ 12.5 લાખનું ગ્રોસ કલેક્શન રહ્યું છે. 5533 ટિકિટ વહેંચાણી છે અને 226 રૂપિયાની એવરેજ ટિકિટ પ્રાઇસ આવી છે. બરોબર. સૌથી ઓછું કલેક્શન પહેલા દિવસે, જે દિવસે રિલીઝ થઈ એ દિવસે, એટલે કે 30 જુલાઈ, 4,20,000નું કલેક્શન અને 1948 ટિકિટ એ દિવસે વહેંચાણી હતી. આ 6 દિવસનો હિસાબ છે. 6 દિવસમાં શું શું ફેરફાર થયા, ક્યાં શું થયું, કેટલું થયું, એનો હિસાબ છે. હવે જો સૌથી વધુ આ 6 દિવસની અંદર પરફોર્મન્સ, મજબૂત પરફોર્મન્સ આપનારું શહેર અમદાવાદ બન્યું છે. અમદાવાદમાં ટોટલ 14,75,000 રૂપિયાનું કલેક્શન એને આપ્યું છે. એમાં 8768 ટિકિટ અમદાવાદવાળાએ ખરીદી છે. 4.7% ઓક્યુપન્સી રહી અને 216 રૂપિયા એવરેજ ટિકિટ પ્રાઇસ રહી છે અમદાવાદમાં. એની સામે સૌથી નબળું પરફોર્મ કરનારું સિટી હોય તો એ આણંદ રહ્યું છે. આણંદમાં કદાચ વિક્રમભાઈની ફિલ્મો વધારે ચાલે છે. આણંદમાં 38,000 રૂપિયાનું કલેક્શન આવ્યું છે, 248 ટિકિટ વહેંચાણી છે. હવે 6 દિવસની ટોટલ વાત કરું તો 6 દિવસની અંદર 6 હાઉસફુલ શો હતા. હવે ઓક્યુપન્સી સૌથી સારામાં સારી રહી હોય ને તો એ મુંબઈમાં રહી છે. કયા દિવસે? 2 ઓગસ્ટના રોજ 53.7%ની ઓક્યુપન્સી મુંબઈમાં રહી. અને જો હું તમને રાજ્ય વાઇઝ કહું તો મહારાષ્ટ્રની સૌથી વધુ ઓક્યુપન્સી રહી છે 62%ની, એ 4 ઓગસ્ટના દિવસે રહી છે, સૌથી વધારે. બરોબર. ડીસાની વાત કરું તો ડીસામાં એવું છે કે સૌથી વધુ ટિકિટ પ્રાઇસ હતી ક્યારે ખબર છે? 30 જુલાઈના રોજ 400 રૂપિયા એવરેજ ટિકિટ પ્રાઇસ હતી. એ દિવસે ડીસામાંથી 12,000 રૂપિયાનું કલેક્શન આવ્યું છે અને એ દિવસે ડીસામાં ફક્ત 30 ટિકિટ વહેંચાણી છે. એટલે ઓવરઓલ જોઈએ ને તો જો કલેક્શન શરૂઆતમાં ધીમું હતું, પછી ધીમે ધીમે વધ્યું. વીકેન્ડમાં ખૂબ સરસ એવો ઉછાળો આવ્યો. મુંબઈવાળાએ ઓક્યુપન્સી ખૂબ સરસ આપી, અમદાવાદવાળાએ ટિકિટ સારી એવી લીધી અને કલેક્શન ખૂબ સરસ આપ્યું. ટોટલ તમને વાત કરું ટોટલ તો 19,053 ટિકિટ વહેંચાણી છે. એમાં 40,29,000 રૂપિયાનું ગ્રોસ કલેક્શન 6 દિવસનું થયું છે. 9.7%ની ઓક્યુપન્સી રહી છે અને 211 રૂપિયા આ ફિલ્મની એવરેજ ટિકિટ પ્રાઇસ રહી છે. ટોટલ 6 દિવસનો આ હિસાબ હતો. તો આ રીતના મારણનું ટોટલ 6 દિવસનું બોક્સ ઓફિસ કલેક્શન, એવરેજ ટિકિટ પ્રાઇસ, ઓક્યુપન્સી, આ બધું જ રહ્યું છે. હવે તમે ફિલ્મ જોઈ લીધી હોય તો મને તમે કમેન્ટ સેક્શનમાં જણાવો કે ફિલ્મ તમને કેવી લાગી. ધન્યવાદ.